કરતા અમે ને વીણવાના પ્રિયાના છે એટલે કહી છે ચટણી કઈ નો છે લે અરે વચ્ચે બે વાર પાણીપુરી કરીને ખાઈ ગયો મારી જેવા હોય ને તો કુમારને લઈ જવા હતા ને ડાંગ એટલે એને સાઈન ફોન કર્યો બોલો એ ખાલી હારા હમાસાનો ફોન કર્યો ને સામેથી એમ તો કહે છે કે ડાંગ જાય છે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો મોજમાં અમે પણ એકદમ મોજમાં છીએ અને એકદમ સરસ સવાર થઈ ગઈ છે ધીમા ધીમા વરસાદ સાથે ધીમા વરસાદ પડે છે અને હમણાં તો વરસાદે ઊભું રહેવાનું નામ નથી લેતો પપ્પા ગામડે કેવો વરસાદ હતો ગામડે તે મીડિયમ હતો બહુ કઈ ખાસ નતો પાણી જેવું હું આવ્યો પછી પાછું ઓલો કે વરસાદમાં ટાંકો ભરવા મૂક્યો છે ને ગામડે મોટો નહીં ટાંકો તો પહેલા અમે ગયા ત્યારે માવઠામાં ફેરો હતો પણ પછી પાછો ખાલી કરીને આ બગાનું પાણી બહુ મીઠું હોય છે હા મીઠું પાણી હોય એટલે એ ઠલવીને પાછો એ ભરવા મૂક્યો છે પછી આ પાણી છે ને જ્યારે અમે બધા દિવાળીએ ગામડે રોકાવા જાય ને ત્યારે મસ્ત કામ આવે એ જે વરસાદના પાણીનો ટાંકો ભરેલો હોય ને ત્યારે બધા પીવે અને વરસાદનું પાણી એક નંબર હોય મીઠું ચકાચક બરોબર ને મમ્મી ગુડ મોર્નિંગ હા જી કે પ્રિયાને પૂછ વરસાદનું પાણી કેવું હોય વરસાદનું પાણી લે અરે વરસાદનું પાણી પીવાય ફિલ્ટર ને ક્યાંય પાછું પડે એવું સારું હોય પણ મેં પીધું નથી કોઈ દિવસ હા તો હવે પીજે ગામડે એટલે જ ભરે છે ગામડે ભરી રાખે ને દિવાળીએ બધા ઈ જ પીવે પાણી દિવાળીએ પીધું તો હા ફિલ્ટર નહોતું તો ફિલ્ટર ક્યાં વરસાદનું ફિલ્ટર તારી વાત સાચી ફિલ્ટર નહોતું પણ કુદરતી ફિલ્ટર નું હતું કૃત્રિમ ફિલ્ટર નું નહોતું અને અહીંયા હવે ચકાચક એકદમ રાઈસ બની ગયા છે અને આમાં શું મૂક્યું છે ઘી ઉકળો મૂક્યું છે માખણમાંથી ઘી બને છે બીજું શું બનાવ્યું છે દૂધી દાળનું શાક વાહ રોટલી વાહ ક્યાં છે બધું કઈ દેખાતું તો નથી આયરનું શાક ઓકે સરસ બોલો મમ્મી શું કામમાં પડી ગયા હતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કપડા ભૂગવતી હતી વાહ સવારના કપડા હુકાઈ ગયા છે અહીંયા પણ વરસાદ નથી આવતો આપણે હુકવીએ ને નહીં ઉપર પેલા નાખેલા છે ને પતરા એમ એટલે આપણે અહીં ગમે એટલે વરસાદ આવે તો આપણે તમે નખાયો હા શું વાત છે મારે તો ને આ કે બિલ્ડિંગ છે ને કે તો નખાઈ દે હા નખાયો હોય તો તમને આ ચોમાસામાં છે ને તકલીફ બહુ પડે કપડા સુકવવાની આપણે તો શું છે કે વરસાદ આવે તો લેવાના નહીં નકર મકાનમાં રહેતા હોય ને બિચારા કેટલી વાર નાખવા જવાનું પાછા લેવા હા અમારે નીચે છે ને એમાં ઉપરથી કપડા બહુ આવે ધડાધડ કા મમ્મી હા હજી પડ્યું છે સમજો હા એ પડ્યું છે રોજ એકાદ ટી શર્ટ કે શર્ટ પડ્યું છે ઉપરથી 10મા માળે 11મા માળે 8મા માળે 9મા માળે પન બોન આવે એટલે આવે હેઠું અહીંયા બધા સાચવી રાખવાના પછી લેવા આવે બપોર પછી ક્યારેક બટેકા ને કાંદા આવે એ રોજે રોજ અલગ અલગ શાકભાજી આવે તો થવું પડે તો લેવું નહીં આપણે હા એક દી ટમેટા આવે એક દી બટેકા આવે એક દી કોબી આવે એટલે અલગ આવે ને શાકભાજી લેવું નહીં ક્યારેક સાવી આવે બધું ક્યારેક ચાવી આવે અલગ અલગ આવે બધું તો સારું ને આપણે બટેકા ને કાંદા ખુલ્લા રાખે ને બાલ્કનીમાં હા બાલ્કનીમાં બધા મુકતા બટેકા કાંદા એટલે પડી આવે નીચે પણ આપણે ઉપયોગ નથી કરવાનો આપણે જે આવે ને આપી દઈએ તો અહીંયા ઠેઠ પગે ને ત્યાં ઈ બટેકું પૂરું થઈ ગયું ઓટોમેટિક શાક બની ગયું પછી શાક બનાવવાનું રહે જ નહીં હવે તને મારે એક ફરિયાદ કરવી છે વાહ 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 ઈશા આ સિક્કો કોનો હતો આ સિક્કો હા આ સિક્કો મારો નહીં હોય હા શું કહેજો આ બધાને ઓલે લેવાની છે તો પપ્પાની હા હા વિવેકની આ તો એમ તો કેમ ખબર પડે મમ્મી કોનો સિક્કો હતો આ ગમે એના ખિસ્સામાં સિક્કો હોય એ હાજે કાઢી જ લેવાનો કાઢી લેવાનો આ તો સારું છે વોશિંગ મશીનમાં ફસાણવા છે એટલે ઈ સિક્કો ગમે એ હોય ને એક દી તો 3 સિક્કા નીકળ્યા ઓહો 3 સિક્કા ફગાવી દે હા એટલે આ પડખે પડ્યો રે નકર તો પછી ખુલે નહીં ને આમાં જો વયો ગયો ને ડમમાં ઓલું આવે અંદર એમાં હા ખરાબ થઈ જાય 10,000 નું થાય એટલે જે વોશિંગ મશીનમાં કપડા ધોતા છે ને એને ખબર છે સ્ટ્રીક મનાય હોય કે તમે કપડા નાખો વોશિંગ મશીનમાં એટલે સિક્કાને એવું કાઢી લેવાનું નકર અંદર છે ને આમ ફરવા માટે તો ડેમેજ કરે સિક્કા એવું હોય હા ત્યાં જો એમાંથી નીકળો હા પપ્પાને પૂછવું પડશે એને મેં યાનું ન હોય તમારે વધારે પૂછે વારા ફરતી તો ખબર પડે નકર તો કેમ ખબર પડે સિક્કો કોનો હતો પપ્પા તમારો સિક્કો હતો ખીચાવો સિક્કો હતો કાલે લગભગ હું છૂટો સિક્કો રાખતો જ નથી મારે પાકીટની અંદર જે કાંઈ છૂટું હોય એ રાખવું કારણ કે છૂટું હોય તો ક્યાંક ભૂલાઈ જાય હા બરોબર પાકીટની અંદર હોય એટલે વાંધો નહીં તો ભાઈ હવે આયા તો સિક્કો નથી તો હવે વિવેક નો હશે કદાચ મારો હોય શકે પણ મારો તો ન હોય ને કારણ કે મારી પાસે પૈસા જ નથી તારે ભૂલકડો તો પણ આવા
આમાં ગમે એનો સિક્કો હોય હવે કોઈ હા નહીં પડે પણ હવે બીજી વાર ધ્યાન રાખો બધાને મેન વસ્તુ એમ છે હવે શું કરવાનું ખબર હવે અમારે ડેલી રોજ તઈને પેટ જોવાના કોના ખીચામાંથી નીકળે છે. પછી પાકું થાય ત્યાં સુધી પાકું નહીં થાય જેના ખીચામાંથી પેલો સિક્કો નીકળ્યો હોય એને ખીચામાંથી સમજી લેવાનો કે આ છેલ્લો મળ્યો છે ને સિક્કો એ આડ જ મૂકેલો હશે. હા એમ જ કરવાનું છે જેના ખીચામાં નીકળે ને 500 રૂપિયા દેવાના કોને દેવાના? મમ્મીને. હે તમને દેવાના? હા તો જેના 500 આવ્યા તો આપણે 250 દીધો બરોબર? ના ના મારે કાંઈ એમ બે ના એમ એ કે પ્રિયાનું 250 કરી લેવું હે પ્રિયાનું 250 કરી લેવું એમ કે છે મમ્મી. હા તે સારું ને અમે વાપરશું. વાહ 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 વાહ. 250 એક ખાધી ના પડતી કેતા આ 250 શું થાય અત્યારે? આ છાશ ક્યાંથી આવી એટલી બધી? ઓલી તરની કરી હા આમાં શું સિસ્ટમ છે ખબર? તમે એક છાશ લો ને તો એની ઉપર એક છાશ ફ્રી. આની ઉપર ફ્રી આવેલી છાશ ક્યાં છે? આ સાસનો બાટલો છાશ નું કઈ નથી. તો શેનો છે? સોડાનો છે દાવત. દાવતમાં ફ્લેવર આવે છે જો હા ઓરેન્જ. તમે આ એક લો ને બરોબર તો એના ઉપર એક ફ્રી છે હું તમને બતાવું. એક જીરા સોડો પર એક જીરા સોડો ફ્રી. આની ઉપર આ ફ્રી. ના ના છે જ તે મને ખબર હતી છે એટલે જ તમે ફ્રીજમાં બતાવ્યું. વિડીયોમાં વાત કરી છે તાવડીની કે આજે કુંભરનો વેપાર થઈ ગયો જો તાવડી તૂટી ગઈ. ગઈકાલે વાત કરી ને એટલે જ તૂટી મમ્મી. એમાં એમ થાય કે પ્રિયા તો હતી નહીં એટલે એને કઈ આપણે કહેવાય નહીં હા પ્રિય હતી ને એટલે એને કઈ કહેવાય નહીં. હું કઈ રાંધતો નથી એટલે મને કઈ કહેવાય નહીં. વજા મમ્મી. હા ઈ હાચું. હા તો વિચારવાના છે કે વેપાર થાય કુંભારને પણ હવે તૂટી ગયેલી તમે મૂકીશ તૂટી ગયેલી હાલે હવે આ તો કેટલા દિવસ વીતે છે શું વાત છે? હા નારી શક્તિ હો ભાઈ. તૂટી ગયા પછી એ મહિનો કાઢ નાખે એ નારી શક્તિ. હા ભાખરીમાં હવે થોડું કેવડાવે બાકી આ બધા આવે છે દાણા શેકવામાં. હા તો આપણે છે ને 2 તાવડી રાખવાની. ભાખરી રોટલી રાખવાની અને ઓલું કરવા તો હારી રાખવાની બરોબર? ના ના હવે ઈ બે તાવડી ક્યાં સાચવવી ને. 2 તાવડી અહીંયા જગ્યા છે હારી એક અહીંયા છે ને બીજી અહીં પડી જ છે જો. જે તાવડી અને બે બોલી લોટી છાસ હા 4 વસ્તુ છે બધું થોડું બારી મુકાય. હા તો ઘરે પહોંચી ગયા છે ફાઇનલી અને જોરશોરથી તૈયારી થાય છે ફરવા જવા માટેની. વાહ પાણી વાળીને આવ્યા? ના ના હવે તો હાથ પગ ધોઈ તો કઈક દીવાબત્તી કરીએ ને પૈસા વાળા એટલે મને કે પાણી પાણી વાળીને આવ્યા છો વાડીએ. ના રે ના અત્યારે કોણ જાય એમ કે છે. બોલ ક્યાં પહોંચી તૈયારી મમ્મી? બસ આ ભૂંગળા તગારો ભરાઈ ગયો હા હા તગારો ભરીને ભૂંગળા તળેલા છે. જરીક નજીવ લઈ જાઓ. વાહ 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 ચકાચક એકદમ. આગળ રહેજો નકર તેલ ઉઠશે. જો કેવી છે કુદરતની કરામત કેવી આમ તમે તેલમાં ભૂંગળા નાખો તો સમગ્ર તૈયાર બહાર આવે. તો શું બનાવે છો? ખજૂર આમલી ચટણી તીખી ચટણી હા ચણા મઠ ફુલાળા છે ભૂંગળા બટેકા. વાહ ભૂંગળા બટાકાની એકદમ ચકાચક તૈયારી થઈ છે. અને આમાં ચટણી થોડીક પહેલાની પડી હતી ને થોડીક નવી બનાવી. આ ક્યારની છે ચટણી? દિવ્યાન ઘરે ઓહો દિવ્યાના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ત્યારની ચટણી હાચવીને રાખી. બોલો કેટલી હાચવી ચટણી. એ ચટણી કઈ ન થઈ લે અરે વચ્ચે 2 વાર પાણીપુરી કરીને ખાઈ ગયો મારે જેવા હોય ને તો. ખાઈ ગયા હોય પણ આપણે નથી બનાવી એટલે પછી પડી છે તો આમાં નાખી દો. હા ફ્રીઝરમાં મૂકવી ચટણી એટલે કઈ ન કાંઈ નહોતું. પણ ચટણી એક નંબર હતી. દિવ્યાના ઘરે જમવાનું હતું ને બધાએ વિડીયો જોયો છે. આ બધા મિત્રો ભેગા થયા હતા ને એના ઘરે જમવાનું હતું. ચટણી એટલે અફલાતૂન ચટણી હતી એક નંબર કાંઈ ન ઘટે. એ ચટણીનો આજે પાછો અહીંયા બીજો ઉપયોગ થાય છે. ખજૂર આંબલીની ચટણી. દિવ્યા નથી ઓળખતા? આ નહીં ને મુકેશભાઈ ને નહીં ને ના ના અમારા ગ્રુપમાં નથી ઓલી દિવ્યા ફ્રેન્ડ બે કોલેજ વાળી. જોડવા નહીં એ ક્યાં જોડવા છે? જોડવા નહીં. રોંગ નંબર જોડવા. ભૂંગળા આપણે આમાં ભરવાના છે. ઢોળાય નહીં મમ્મી નકર લોચા થાય પછી દેશે ભરવાના. એટલે ફરી આખી લાય તેલ તેલ નો એ કરતા ભોળી આવે ને વીણવાના પ્રિયાના છે એટલે ઈ કહે છે. વાહ મસ્ત ભૂંગળા ભરાઈ ગયા છે. તમને કહું, આખી થેલી ભરવાની છે. 14 અરે એટલા. બટાકા 14 તો નહીં પણ આમાં અડધાના રોટલા અને શાક ને એવું બધું છે.
અડધાના બટાકા ભૂંગળા છે એટલે આખો કોથળો ભરીને બટાકા ભૂંગળા દળવાના હવે કેટલો થયો? અડધો થયો? છે. હજી તો અડધો નથી થયો એ કેટલું બાકી છે જબલું મોટું છે કે ક્યારના તળે છે તો આપણને એમ લાગે કે આખો કોથળો ભરાઈ ગયો છે. ના, આમાં ના, ઈ કોથળામાં ન દેખાય. આમ તો બધું પુરાણ, આમથી કોથળા. ભર્યું ત્યારે ખબર આપણે આમ ભર્યું ત્યારે ખબર પડી કે આમાં તો પણ એ આખો કોથળો ભરીને નહીં જોઈએ આ કેટલું આટલું બધું ભરેલું હતું. 2 તગારા બોલે. 2 તગારા જોશે પણ એ આખો કોથળો ભરીને નહીં જોવે. હા અને આ તેમ ગમે એ વસ્તુ તમે કોથળામાં નાખો ને એટલે બતાય નહીં તેમ ગમે તેટલું નાખો તોય થોડુંક લાગે. હું એક જણ તો ઘણા ખાય પણ ઈ તો એક જણ તો કેટલા હતો એ કઈ રીતે ખબર પડે. હા એટલા તો ખાઈ જાય. હા ભૂંગળા પછી હોતું કે ખબર કે ખાધા પછી તે એક્સ્ટ્રા 5-6 ભૂંગળા ઉપાડી જાય. પાછા હારે રીંગણાનું શાક ને ઈ છે તો ઈ બટેકા ભૂંગળા ખાય ને. હા પાછા બટાકા ભૂંગળા ખાવા વાળા હોય ને એ તો બટાકા ભૂંગળા ખાય જ તે. પછી શાક રોટલો ખાવા વાળો હોય ને એ પાસેથી બટાકા ભૂંગળા ખાય એમ થાય. ભૂંગળા તો એક એક્સ્ટ્રા બધા ખાય જ તે એમ. એટલે ભૂંગળા વધારે તળવા પડે. હા ભૂંગળા તળવા પડે. આ કેમ નાના છોકરા જેવું ચાલુ કર્યું. હા મજા આવે જ્યારે નાના હતા ને ત્યારે બધી આંગળી વાગે ભૂંગળા નાખી દેતા અને આ રીતે ખાતા. જે આ હા, નાનપણની યાદ છે ને જેવા તાજી કરી. હા મમ્મી એમને જે આ નાના જ છે ને માં. નાના છો તમે? એટલે નાના જ કહેવાય ને નાના જ કહેવાય. તો 21 વર્ષનો છોકરો નાનો જ કહેવાય ને. 21 વર્ષના નથી ઈ વસ્તુ ખોટી પડે. હા મમ્મી પપ્પા ને આવે તો નાના જ રહી. એક નંબર સુગંધ આવે છે. શું બનાવ્યું છે? મરચા. વાહ ચકાચક. આટલા બધા બનાવ્યા? હા કાર માટે મરચા રેડી થઈ ગયા છે એકદમ ચકાચક. એક નંબર સુગંધ આવે છે ભાઈ. અહીંયા 3 પડ્યા જો હજી. ઈ થોડા કાસા જો આવા 3 આમાં છે બાકી તો અહીંયા રેડી થઈ છે હજી. મસાલો આરો તાજી ગયો. મસાલા દે એવો પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક રહે. બોલો આઈશો બેન કાંઈ નહીં આ ગ્લાસ ને એવું બધું રેડી કરતી પેલું હતી. તો માળિયામાં હા તો એ બધું ડીશ ને ગ્લાસ ને એવું બધું કાઢતા હતા. વાહ ફૂડ વ્યવસ્થિત તૈયારી થવા મળી છે ડાંગ જવા માટેની કરવા માટે અને આવતીકાલનો વ્લોગ બધા નિહાળજો તમે કારણ કે મજા આવશે. ડાંગનો વ્લોગ છે. પણ આપણે આ બધું જો લાવવું ન પડે આ બધું ઘરે હતું જ માળિયામાં. કેમ ક્યારનું પડ્યું હતું? કોને ખબર કઈ હે આ ક્યારનું પડ્યું હતું? મને નથી યાદ કીધું ઓલું છે નાસ્તાની ડીશ છે. હા નાસ્તાની ડીશો છે. હા દીદી ઉર્વિશન સગાઈમાં લાવ્યા અને એમાં તો આવી પડી હતી એમાં ઓલી હતી. હેવી હા ઈ પહેલાનો કઈક પ્રસંગ હશે ને ત્યારની પડી છે. કદાચ જો થોડું થોડાની નહીં હોય ને હા ઘણા ટાઈમ પહેલાની છે કારણ કે ઉર્વિશાની એંગેજમેન્ટ ને તો અલગ પ્રકારની ડીશ રાખવામાં આવી હતી. ઉર્વિશા ક્યાં છે? મારું નામ લીધું મને ખબર પડી ગઈ એટલે હું બહાર આવી. તારે જરૂર જ નથી બહાર આવવાની. કેમ? તારી એંગેજમાં આ ડીશ હતી તને ખબર છે? કોને પૂછ્યું છે? પાણી નથી આપ્યું કોઈ ને સ્ટેજ ઉપર બેઠા હતા તો કેટલી ભૂખ લાગી હતી પાણી પીવાનું ઈચ્છા નથી કોઈ પાણી નહોતું આપ્યું અમને. બોલ જન સગાઈ હોય ને ખાવાનું ને પાણી હા એને જરૂર હોય જ ને એમથી. ખાવાનું ન આવત કઈ પાણી તો અપાય ને. પછી મને હનો તો કરાય ને કે બધાય મને સાકર ખવડાવી સાકર કરાય ને આમ ભૂખ પણ આમ થાય જેની એંગેજમેન્ટ હોય ને એને કઈ ખાવાનું નહીં પીવાનું નહીં એને ખાલી આમ સાકર મને ખાવાનું છે હોય. ને સાકર ને એવું ખવડાવી ને તો બીજા દિવસે મારે કેટલા 4 દિવસો શરદી થઈ ગઈ. હા આટલી બોલ હવે સાકર ઉપર તે પાણી પીધું તો તારે શું હાલત થાય? કાંઈ હાલત ન થાય. એ હારો થયો તડસી રહી તું. સ્મેલ હારી આવે છે કા? હા હું હમણાં ઈ જ હું કહી રહ્યો વ્લોગમાં કે મસ્ત સ્મેલ આવે છે. વધારે મસ્ત આવે. મરચા તળે ને એની તો આવે છે. મને ખબર છે મરચા તેડા છે મસાલા વાળા મસાલા કારીગર છે હો તમ તારે શું વાત છે? જો પણ તું એકવાર પણ કાંઈ દાજી જાય પણ મરચાના કારીગરો એવા થાય છે પણ કઈ કામનું નહીં કઈ ખાલી મરચાનો પ્રોગ્રામ થાય નહીં. એમ નહીં કારીગર વાત સાચી પણ થોડાક દાજી જશે ખાલી મસાલા પ્રોગ્રામ ન થાય પણ આખા રેગણા શાક રોટલાનો તો થાય ને. હા એ બરોબર છે. તો પછી એની હારા મરચા ખાયો કે બાકી એકલા મરચા ખાતા બ્રુ કાન ના વાળા ધુમાડા નીકળી જાય કાનમાંથી લાલ લાલ. કાનમાંથી નાકમાંથી બધેથી નીકળી જાય. સરસ બોલો ક્યાં જવાનું પ્લાનિંગ છે કાલે? જાશું ક્યાંક તમે લઈ જાવ ને એમ જે સાઈડ ગાડી જાય ત્યાં ગાડીમાં બેસી જવાનું અમારે તો. હા ઘટ્યો સૌથી પહેલા પ્લાન એને જ કર્યો છે ને પછી અમને કહે છે કે જ્યાં જાવ ને બે જાય એમની ઉર્વિશાને જાવું છે ને એટલે એની જેનિશને કીધું તારા પપ્પાને પૂછો ડાયરેક્ટ. ખોટું બોલે છે હાવ. હા તો જ ફોન આવ્યો હોય. ખોટું બોલે. ના એને ખાલી અમને ખાલી વાત કરવા નોર્મલ વાત કરવા ફોન કર્યો તો મમ્મી એમ કીધું કે તે જ પ્લાન કર્યો ને તે હા. પૂછ્યું ને તે આ બધું એનો ઉર્વિશાનો પ્લાનિંગ જો
ઓલો પર કુમારને લઈ જવા હતા ને ડાંગ એટલે એને સાઈન ફોન કર્યો બોલો એ ખાલી હારા હમાસાનો ફોન કર્યો એટલે સામેથી એમ તો કહે છે કે અમુક ડાંગ જાય છે જવાનું તો હતું જ તે મેં ખાલી બાનો કાઢી વિસ્તારું. ના સાચું લે મારે તો એવું મેં તો કઈ કીધું નહોતું એને તો એમને નોર્મલ ફોન કર્યો પછી વિવેકભાઈ પાછો જેનિશને ફોન કર્યો હતો. હા નહીં બરોબર છે એ તો તમને ખબર જ હોય કે હારા હમાસાનો ફોન કર્યો એટલે સામેથી કહે છે કે ડાંગ જાવ તમારે આવું છે એમ કરીને ઇન્વિટેશન આવ્યું. હોશિયાર હો પણ હોશિયાર છે હો છો. એને સામે આવીને પૂછ્યું પપ્પા ડાંગ નો હોય છે ઈ કે સાવાનું છે કે નહીં. જેનિશ પણ દીદી આપણો વાત આલે પહેલા જ કીધું હો આપણે વાત આલતી હતી તો દીદીએ કીધું દીદીએ હોય ને. નહીં કે કહી દીધું તું હજી તો હું કહું નહીં પેલા ઈ કહી દે મારો ફોન આવે છે તો ઈ કે જેનિશ આમ જવાનું છે ને પેલા ઈ જ કહી દે. નક્કી નહોતું ને આપણે આજે એટલે મેં ફાઇનલ નહોતું કીધું. કાંઈ વાંધો નહીં મળે તારા લઈ જાવ એટલે સેટિંગ થઈ ગયું ને મેન મુદ્દાની વાત ઈવડી છે બરોબર ને આંટી એને લઈ જાવ સેટિંગ થઈ ગયું વાહ જેવું જાણે મારે કઈ એવું નહોતું લઈ જાવ લઈ જાવ છે ને કહી દે. હા એવું કહી દે ને લઈ જાવ મારા સાસુ લઈ જવા હતા તો મેં કહી દીધું માયન લઈ જવા છે તારે જેનિશને ના ના પાછા વળે યા નહીં પાછા વળે યા નહીં. કઈ જેવું ભલે જેવું. મેં નહોતું કીધું તો લઈ જવા છે મેં ક્યાં કીધું તું કોઈ હા કીધું તું? બરોબર છે ઈ મમ્મીએ કીધું તું પપ્પાને. જો તો આ તારા ફેસનો રીંગણાનો કલર હરખો છે હવે પાછા જો વ્યુઅર છે ને જોવા વાળા કમેન્ટ કરશે કે અલગ અલગ કલર છે ના ના એક જ કલર છે આ રીંગણાનું શાક રોટલા ભાખરી એટલું કરવાનું પછી બટાકા આ ભૂંગળા કેમ ગામડે થી લાવ્યા અહીંથી ના લીધા ના અહીંથી લાવ્યા ગામડેથી નથી આવ્યા. કલર મસ્ત છે એક નંબર છે કેવો મસ્ત છે ગામડાનો પણ આવી જ જાય ને હવે તો દવા નાખી નાખીને શું થાય બીજું મસ્ત છે હો રીંગણા પણ તાજા તાજા ખાલી ક્યારે બનાવું કાલ સવાર બનાવવાનું છે એ શું કે અત્યારે ભરીને મૂકી ગયો ને હું કહું કાલ ખાવાનું એ છે. કોકને ખબર પડશે ને તો તને મારશે કે હાંજે બનાવેલું શાક છે ખબર પડશે ત્યારે કોઈ ખાશે નહીં પછી એવું નથી સવારે વહેલા ઉઠવું ન પડે. અરે મને કહીએ હું તને શાક બનાવી દઈ આ તો વિશાલ આપણે ઉઈ જાવ. હા સવારે આપણે મમ્મી ઉઠે એટલે હેલ્પ કરાવ આપણે ઉઠવું પડે એટલે મેં ધોતિયા ધોઈને નાખી. હા રસીલાબેન ફોન આવ્યો તો એને કીધું તું બિચારા ઈ કે હું કરી દઉં રીંગણાનું શાક હું કહું, ના ના એને થોડું કહેવાય આપણે હા નો કે રસીલાબેન કોણ તારે સાસુ રસીલાબેન ઉર્વિશાનું શાક. લે મારી પર ફોન ન નકરો હું તો એમ જ કહે કે મરસા ને આવડો શાક ને બટાકા ભૂંગળા ને બધું તમે જ બનાવી નાખો ઉર્વિશાએ મને એમ કીધું મારી સાસુ બહુ મસ્ત શાક બનાવે હું કહું મને શું ખબર હું કહું, કાંઈ કારણ મેં નથી ખાધું મને જેનિશે કીધું તો મમ્મી બનાવે છે સારું કેમ કે ઈ રીંગણાનું શાક નથી ખાતો પણ એ કે મમ્મી બનાવે તો હું ખાઉં. આમ તો છે ને મને જોતા એવું લાગે છે કે આખા ઘરમાં બધા કારીગર છે કારણ કે કુમાના ઢોસા ને એવું ચકાચક આવડે પછી એની મમ્મીને સબ્જી ને એવું આવડે ભજી આવડે એટલે પછી તો કારીગર જ કહેવાય એટલે ઉર્વિશા ને ઉપાધિ નથી મને કાંઈ નથી આવડતું. મને ભલે ને એની સામે આને કઈ નથી આવડતું પણ વાંધો નહીં આવે કુમાર ને આવડતું એટલે બહુ ઉપાધિ ન હોય એ તો હવાર રાંધી વૈયા જાય ધંધે બે આમ એવું કરતી હતી કંઈક. મોડું જ શીખવાનું એવું કાંઈ છે એમ માથે ચલો ચલો હજી ઘણી બધી તૈયારી કરવા જવાની છે નીચે અને હજી તો નાસ્તો લેવા જવાનો છે એટલે ફટાફટ નીચે પહોંચી જઈએ કેમ કાતર બતાવો છો બોલાવે. લસણ કાપવાનું કાતર બતાવું. શું વાત છે હા મેં રોટલા થાય જો અમારે હેઠળ રોટલા બનાવે અમારા માટે રોટલા બનાવી નાખો ઈ બોમ્બે ના છે તો રોટલા આવડે છે ને રોટલા આવડે છે ને તમને નહીં તો હું બનાવો છો લ્યો અચ્છા રોટલી છે રોટલી રોટલી બનાવે છે ગણપતિ જોવા માટે જવાનું છે કોને કોને આવવાનું છે અમાર બધા વાહ તારે મેરે કો આના હે વાહ હજી એક માણસ લે મારે હું એને પૂછવા જતો હતો તો મારી પહેલા રેડી થઈ ગઈ રેડી બધા રેડી કમ્પ્લીટ ભાઈ આવે છે આવે છે બધા રેડી થઈ ગયા વિવેકભાઈ પૂછવાનું તો નહીં વાહ ના ના ઈ નહીં આવે એના મિત્ર હારે બેસવા ગયો છે હાલ તો ફટાફટ હાલ અરે મને પૂછા તો બધા જ આવી છે એટલે ઈ આવશે હાલો ફોન કરી દે ચાલો ચાલો તો ગણપતિ જોવા માટે પહોંચી ગયા છીએ અને બહુ બધું ક્રાઉડ છે બધાય સાથે મ્યુઝિક ચાલુ છે એટલે એટલો બધો અવાજ નહીં સંભળાય પણ મસ્ત આયોજન કરેલું છે એકદમ જોરદાર ગણપતિ જોવા આવ્યા હતા અને અમારો સ્કૂલનો નાનપણનો મિત્ર મળી ગયો છે ઘણા ટાઈમ પછી 21 વર્ષથી અમે છેલ્લે મળ્યા હતા એના કેમ છે ભોજમાં ઓળખો ને આવડો કોણ વિશાલ બલર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઘણા લોકોને ખબર હશે આ વસ્તુ શું કહેવાય અને કેટલો કહેવાય આપણે ગામડે બધા વાપરતા થોડોક વજન વાળો છે એ હાથે કરીને ફેરવીને રાખવો પડે ત્યારે માણ ભરે છે મસ્ત કલાક ચકાચકી બનાવવાનો છે તો આની અંદર ઘઉં નાખવાનો આની અંદર ઘઉં નાખવાનો ફેરવવાનો
ડિપાર્ટમેન્ટ પુસ્તકનો ડિપાર્ટમેન્ટ છે પણ અહીંયા એટલું બધું ટ્રાફિક નથી. પુસ્તક છે એટલે અહીંયા હોવું જોઈએ પણ અહીંયા એટલું બધું ટ્રાફિક નથી. કંટાળો આવે પહેલાં આપણે હોઈ જાય કારણ કે લેટ થઈ ગયું છે. તો મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, ટાટા બાય બાય, સી યુ.